મુંબઈમાં ગઈકાલે રાત્રે હવામાનમાં અચાનક જ પલટો આવ્યો અને ખૂબ જ ભારે પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે ખૂબ મોટા હોર્ડિંગ પડવાની ઘટના બની। આ હોર્ડિંગ નીચે અંદાજે 100 લોકો દબાયા હતા, જેમાંથી 8 લોકોના મૃત્યુ થયા અને 60થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। મુંબઈમાં ગઈકાલે રાત્રે ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે શહેરમાં ઘણા હોર્ડિંગ પડવાની દુર્ઘટના સામે આવી હતી। ઉપર ઈસ્ટના ઈસ્ટર્ન હાઈવે પર પેટ્રોલ પંપ પાસે ખૂબ મોટું હોર્ડિંગ પડતા અંદાજે 100થી વધુ લોકો દબાયા હતા, જેમાંથી 8 લોકોના મૃત્યુ થયા અને ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્ત લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરી અને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે। પણ જે 8 લોકોના મૃત્યુ થયા તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા પણ 5-5 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે। મંત્રી એકનાથ શિંદે ઘાટકોપર વિસ્તારમાં વંટોળના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા। ત્યાં તેમણે ઘણા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા। ઉપરાંત જે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા તેમની તમામ સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે તેવી પણ જાહેરાત કરી અને મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય પણ કરવામાં આવશે। જેટલા શહેરમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેની ઓડિટ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો। તે અનુસાર હવામાન ખરાબ હોવાના કારણે ઘણી બધી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી। લગભગ 15 જેટલી ફ્લાઇટ્સને સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી। હવે તેઓને પરત મુંબઈ લવાશે। આ ઉપરાંત મુંબઈ એરપોર્ટ પર હવામાન ખરાબ હોવાના કારણે જે ફ્લાઇટ્સ ફસાઈ હતી તેઓ પણ હવે ઉડાન ભરી શકશે। મુંબઈમાં ગઈકાલે રાત્રે જ ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી અને તાત્કાલિક જે વાતાવરણમાં પલટો થયો, મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં અચાનક જ હવામાનમાં પલટો આવ્યો અને ભારે વરસાદ વરસ્યો હતો। મુંબઈના બોરીવલી, કાંદિવલી, મલાડ, ઘાટકોપર અને ગોરેગાંવ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નવી મુંબઈના કેટલાક વિસ્તારોમાં તો વીજ પુરવઠો પણ ખોરવાયો છે। આ સખત ગરમીની વચ્ચે મુંબઈવાસીઓને વરસાદ પડવાથી થોડી રાહત મળી છે।